જે વૈચારિક વાતાવરણ જે ઊભું કરવામાં આવ્યું છે, કેટલાક લોકો એમ પણ કહે છે કે ઝેરના ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે અને કશું પણ સમજ્યા સિવાય સનાતન સનાતન આપ અને હું બંને સનાતની છીએ. એમાં કહેવામાં કંઈ ખોટું નથી કે કંઈ છુપાવા જેવું નથી. અરે સનાતન ધર્મ તો એ છે કે જેમાં અહિંસા છે, પ્રેમ છે, સદભાવના છે, સંવેદના છે. અને જે આપણે જે 6 ગુણોની વાત કરી તે એ બધાથી પર હોય અને એવા જે સનાતન ધર્મીય હોય, એ સનાતન ધર્મના બચાવ માટે મારે હિંસાનો આશરો લેવો પડે? અને હિંસા એ બે રીતે હોય છે. હું ઘણી વખત એમ કહું કે પૂજ્ય બાપુ ને શારીરિક તો મારી નાખ્યા, પણ અત્યારે બાપુને વૈચારિક રીતે મારવામાં આવે છે અને આ બહુ એ નહીં, ખતરનાક થઈ રહ્યું શક્ય નહીં બને. એ શક્ય છે. નહીં બને. એ શક્ય નહીં બને. કારણ કે બાપુના કેટલા તમે પાના, ઇતિહાસના પાના ફાડશો કે એનસીઆરટીમાં કેવા અભ્યાસો કરશો જે સંગ્રહેલું છે, શક્ય જ નથી. એટલે તમે ફિઝિકલી તો માર્યા, પણ વૈચારિક રીતે પણ જે મારવાની અત્યારે વાતો ચાલે છે,